જો હું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર, મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે બે મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. એના પછી કર્યો ને અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે. બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી ને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારોનું પણ સ્વાગત કરાય. હા જી સાહેબ. બસ એ જ કહું, સમાજ જે કહે છે એ રીતે અમે કરીશું. બસ અરે ઓકે, હા હા ઓકે, ચલો બરાબર. એટલે મેં એક મિનિટ તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે, તમને બધાને ખબર પડશે. હા હા જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર, રામદેવપીરનો ખેસ છે. ને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા. અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ અને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું. અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવગણજી છે, અમારા ભૂપતજી છે, ઘણા બધા અમારા સ્નેહાથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકોએ મને વાત કરી.